તો ભાવનગરમાં રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ નિમિત્તે 1944ના મુંબઈ ડોકયાર્ડ વિસ્ફોટમાં શહીદ થયેલા 66 જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ નિમિત્તે શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો। આગામી સમગ્ર સપ્તાહ દરમિયાન ભાવનગરની વિવિધ શાળાઓ અને જાહેર ઇમારતોમાં મોક ડ્રીલ યોજાશે, જેમાં લોકોને આગથી બચાવ અને સુરક્ષાના પાઠ ભણાવવામાં આવશે। વિસ્ફોટ દરમિયાન શહીદ થયેલા 66 ફાયર ફાઇટરોની સ્મૃતિમાં દર વર્ષે 14 એપ્રિલના રોજ ફાયર ડે એની શહીદી માટે અને એની આત્માને શાંતિ મળે તેના માટે 14 એપ્રિલનો મનાવવામાં આવે છે, જેના અનુસંધાને ફાયર ટીમ દ્વારા આખો વીકમાં હવે અલગ અલગ બિલ્ડિંગોમાં મોકડ્રીલ આયોજન કરેલું હોય છે, જેથી પબ્લિકને અવેરનેસ કરવાની રહે અને જાનમાલની નુકસાન કઈ રીતના અટકાવવું બરાબર તે બાબતમાં માહિતી આપવામાં આવે છે।